દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બ્રેકિંગ ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. તાજેતરમાં વિવાદમાં આવેલ પાટણ નગરપાલિકાની સરકારી ગાડીનો વિવાદ. પાટણ નગરપાલિકાની સરકારી ગાડીના દુરુપયોગનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરો દ્વારા ગાડીનો દુરુપયોગ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત છતાં હજુ સુધી ફરિયાદ નહીં કરાતા ચૂંટાયેલા શાસક પક્ષના જ 3 કોર્પોરેટરોએ ચીફ ઓફિસરને કરી લેખિતમાં ફરિયાદ અને જણાવ્યું છે કે જો ફરિયાદ કરવામાં નહીં આવે તો નગરપાલિકાના હિતમાં અમને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડશે. પાટણ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપના જ ચૂંટાયેલા કોર્પોરેટર પટેલ શૈલેષકુમાર મોહનભાઈ પટેલ, મુકેશભાઈ જેઠાભાઈ અને ઠાકોર આશાબેન શૈલેષભાઈ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે કે પાટણ નગરપાલિકા સરકારી ગાડી નંબર GJ24GA 0885 ને પોતાના અંગત ફાયદા સારો ઉપયોગ કરનાર તેમજ લોગ બુકમાં ચેડા કરનાર અને સરકારી ગાડીનો ગુનાહિત કૃત્ય કરવાના બદ ઇરાદાથી પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે રાખનાર કર્મચારી અથવા તો અધિકારી સામે રેકોર્ડ તપાસવામાં આવે અને રેકોર્ડ આધારિત પુરાવો હોય પોલીસ ફરિયાદ દાખલ કરવા અગાઉ ઠાકોર આશાબેને 13 ડિસેમ્બર 2025ના પત્રથી લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં આજ દિન સુધી જવાબદાર અધિકારી કર્મચારી સામે પોલીસ ફરિયાદ દાખલ ન કરી ગુનેગારોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. તેઓ જણાવ્યું છે કે તેમની લેખિત રજૂઆત છે કે પોલીસ ફરિયાદ દાખલ થવામાં વિલંબ થયેથી પુરાવાનો નાશ થવાની અથવા તો તેમાં ચેડા થવાની પૂરેપૂરી સંભાવના રહેલ હોય પાટણ નગરપાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી અને તેમાં કસૂર કરશો તો નગરપાલિકાના હિતમાં અમારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડશે તેમ આખરે જણાવ્યું હતું.